ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડશે। રાજ્યમાં વરસાદી માહોલ જે સક્રિય છે, જે ભૂકા કાઢી નાખવાનો છે ગુજરાતનો। તમને જણાવી દઈએ, ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। તમને જણાવી દઈએ, ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે। આ બીજા રાઉન્ડમાં આજથી વરસાદ થોડો ઓછો પડવાની શક્યતાઓ હતી, પરંતુ જે પ્રમાણે અત્યારે હવામાનની સ્થિતિ બની રહી છે તે પ્રમાણે ગુજરાત પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તમને જણાવી દઈએ, ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે, જે ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડી શકે છે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, એટલે કે આજે 27 તારીખ 2 દિવસ બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ફરીવાર શરૂ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તમને એ પણ જણાવી દઈએ, 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે, એટલે કે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એ અત્યંત મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। કુલ રાજ્યમાં અત્યાર સુધી 19.42 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ ભૂકા કાઢશે। અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ ભૂકા કાઢશે। અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત, જેમની આગાહી પર આખું ગુજરાત નજર રાખીને બેઠતું હોય છે, તે અંબાલાલ પટેલે આગામી 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત એટલે કે સમગ્ર ગુજરાત પર વરસાદનો મેઘ તાંડવ ફરીવાર આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે। કેટલાક વિસ્તારોમાં ફરીવાર પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અત્યંત મહત્વના સમાચાર, ફરીવાર જે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે, જે કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જશે। જે પ્રમાણે અત્યારે હવામાન વિભાગની પ્રતિક્રિયા છે, ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદ સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી એક આગાહી, 5 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે। એકદમ મહત્વના સમાચાર, અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। 5 થી 12 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાનો છે, જેના કારણે ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની જે આગાહી છે પ્રમાણે 30 જુલાઈથી 3 જુલાઈ સુધી ભારે વરસાદ, બાદમાં 5 થી 12 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અત્યારે જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે પ્રમાણે ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે। 5 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતને ફરીવાર મેઘરાજા ધમરોળશે। દક્ષિણ ગુજરાતમાં 5 ઓગસ્ટ બાદ વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવવાનો છે। 5 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી એટલે કે લગભગ 7 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે। અત્યારના અત્યંત મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના નાગરિકો માટે, બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાત પર ભારે વરસાદ લાવશે। ગુજરાત પર આજના આગામી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાત પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। અરબી સમુદ્રમાં જે ભેજ થયો છે, જે અરબી સમુદ્રના ભેજથી વરસાદી માહોલ યથાવત રહેશે, એટલે કે જે આગાહી હતી કે આજથી વરસાદ થોડો ધીમો પડશે, પરંતુ જે પ્રમાણે અરબી સમુદ્રમાં ભેજની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। તમને જણાવી દઈએ, 30 જુલાઈથી એટલે કે 2 દિવસ બાદ 30 જુલાઈથી 3 જુલાઈ સુધી
ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતે અંબાલાલ પટેલે ખાસ કરીને ચેતવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઈએ, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતનો વારો 2 દિવસથી મેઘરાજાએ લીધો છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે અને ફરીવાર અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતને ચેતવ્યા છે. વધુ એક ધોધમાર વરસાદના રાઉન્ડ માટે ગુજરાતીઓ તૈયાર રહે, ઉત્તર ગુજરાતીઓ તૈયાર રહે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ પ્રમાણે ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પાછલા 24 કલાકની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સરેરાશ 5.5 મીમી જેવો વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ ભૂકા કાઢશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પાછલા 24 કલાકની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં કપરાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડીસામાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવ થરાદના રાહમાં 2.40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને મહેસાણામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં વરસાદનો માહોલ યથાવત રહેશે, જેમાં ખાસ કરીને 30 જુલાઈ બાદ એટલે કે 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. બાદમાં ફરીવાર 5 તારીખથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. 5 તારીખથી 12 ઓગસ્ટ સુધી એટલે કે 5 ઓગસ્ટથી 12 ઓગસ્ટ એટલે કે 7 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતને અંબાલાલ પટેલે ચેતવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા આવી છે, આપણે એક સાંભળી લઈએ. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને બોટાદ અને ભાવનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ગીરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અને તારીખ 12 થી 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે રાજ્યના કેટલાક ભાગમાં હજુ પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવાની યોગ્ય રહેશે. તેમજ ઓગસ્ટના બીજા ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. જી.